જોઈ રહ્યા છો સ્વતંત્ર મીડિયા અને સ્વતંત્ર મીડિયાની સાથે હું છું આપણો નિર્મલ સુતાર। હવે જે ઉત્તરાયણ જે છે આ પર્વ ઉત્સવ છે તે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, એટલે કે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે ગામડેથી આવતા લોકો અને શહેરી લોકો અત્યારે જે વેપારીઓની જે પતંગ દોરીની જે દુકાનો છે, જે દુકાનોની અંદર અત્યારે ખરીદી કરી રહ્યા છે। કેમેરામેનને મારા સાથી મિત્ર છે એમને કહેવાની ખાસ નમ્ર વિનંતી કે તમામ જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે કે જે અત્યારે જે લોકો છે, જે પતંગ રસિયાઓ છે તે અત્યારે પતંગ રસિયાઓ અત્યારે મોટી સંખ્યાની અંદર પતંગ દોરીની ખરીદી કરી રહ્યા છે। અને શહેરની અંદર વાત કરીએ તો જે પાલનપુર શહેર છે તે શહેરની અંદર પણ ભારે ભીડ જોવા મળી રહી છે। એક તરફ જે વેપારીઓ છે અને વેપારીઓને પણ ખુશી અનુભવી રહ્યા છે કે જે આ ઉત્તરાયણ છે જેમની અત્યારે ખરીદી કરી રહ્યા છે જે વેપારીઓ અત્યારે ખૂબ તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે શહેરી દ્રશ્ય જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે પાલનપુર શહેરનું કે જે પાલનપુર શહેરની અંદર અત્યારે જે ખરીદી કરવા માટે જે લોકો આવી રહ્યા છે। ખાસ કરીને મારે કેમેરામેનને કહેવું કે જલ્દીથી હમણાં બતાવવાના પ્રયત્ન કરીશું। એક તરફ જે વેપારી લોકો છે એમના દ્વારા વિશેષ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ વર્ષે કેવી છે ઉત્તરાયણને, કેવી રીતે આ વર્ષે લોકો તેમના તરફ આવીને પતંગ દોરીનું વેચાણ કરી રહ્યા છે। ખાસ કરીને મારી સાથે વેપારી ખાસ જોડાયા છે। શું નામ છે પહેલાં આપનું? રાજ મહેશ્વરી। આ વખતે કેવી છે ઉત્તરાયણને લોકો કેવી રીતે આ વખતે ખરીદી કરી રહ્યા છે ને શું છે આ વખતે ઉત્તરાયણમાં આ ગઈ સાલે ઉત્તરાયણ હતી ને આ વખતે ઉત્તરાયણ છે એમાં પતંગ દોરીમાં કેવો છે ભાવતાલ? ભાવતાલ ગયા વર્ષ કરતાં આ વર્ષે દોરી પતંગમાં 15% વધારો છે। ગયા વર્ષ થોડું વાતાવરણ ઠંડુ હતું ઉત્તરાયણનું, આ વખતે માહોલ બહુ સારો છે અને કાલે હજી છેલ્લો દિવસ ગરાકીનો બાકી છે। એ પ્રમાણે લાગે છે કે કાલે ગરાકી રહેશે અને વેપારી વર્ગ માટે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે। બીજું ખરીદી કેવી કરી રહ્યા છે અત્યારે લોકો? ખરીદી આજે હજી વાતાવરણ ઠંડુ હતું પણ કાલે ગરાકી સારી રહેશે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રંગબેરંગી પતંગો છે, દોરી છે અને જે તમામ ગ્રાહકો છે અત્યારે પતંગ દોરીની ખરીદી કરી રહ્યા છે। દોરી જે ખરીદી રહ્યા છે, તમે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે ગ્રાહકો અત્યારે પતંગ દોરી ખરીદી રહ્યા છે। ત્યારે ખાસ મારે કેમેરામેનને કહેવું કે આપણી સાથે ગ્રાહક જોડાયા છે, એમના દ્વારા વિશેષ વાતચીત કરીશું। મોટાભાઈ પહેલાં તો ખાસ આપનું નામ જણાવજો। શું નામ છે આપનું? પહેલાં સ્ક્રીન પર તાકો પહેલાં શું નામ છે? દિનેશ સોલંકી। ક્યાંથી આવો છો? પાલનપુરથી। પાલનપુરના જ છો? શું અત્યારે કઈ દોરી તમે લીધી છે બતાવજો આ બાજુ। બ્લેડ। ચાઇના તો નથી ને? ના, ચાઇના નહીં। કઈ દોરી છે? બ્લેડ છે। પક્ષીઓને કંઈ નુકસાન થશે તો કંઈ એવું તો નથી ને દોરીમાં? ના ના એવું કેમ? કેવી છે આ વખતે ઉત્તરાયણ? કે મીડિયમ હે। કેમ મીડિયમ? ખર્ચા વધી ગયા, મોંઘવારી વધી ગઈ પેલા અમારા ખર્ચા વધી ગયા। આમ તો મોંઘવારી જ ને? હા, મોંઘવારી જ વધી। અત્યારે ગ્રાહકોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ મોંઘવારી વધી ગઈ છે, ઉત્તરાયણ તો આવી છે તેની સાથે સાથે ખરીદી તો કરી રહ્યા છીએ પણ મોટો સવાલ તો એ છે કે આ વખતે 2026ની જે ઉત્તરાયણ છે તે ઉત્તરાયણમાં મોંઘવારી વધી ગઈ છે કે પતંગ અને દોરી છે તે દોરીના જે વેચાણ છે તેના ભાવ છે તે ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે। આ છે પાલનપુરની ઉત્તરાયણ। હજી શું છે અપડેટ તમને પલ પલની અમને આપતા રહીશું, તો જોતા રહેજો સ્વતંત્ર મીડિયા। નમસ્કાર।